કે પાટીદાર વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ ગરબા ક્લાસીસ ચલાવી લેવામાં આવતા નથી, એટલે કે ચલાવવાના નથી થતા. જો આવા કોઈ ગરબા ક્લાસીસ બળજબરીપૂર્વક, ખાસ કરીને જ્યાં પાટીદાર ડોમિટ એરિયા છે, એટલે કે રવાપર રોડ, એસપી રોડ, આવા જે એરિયાઓ છે, અહીંયા કોઈ પણ જગ્યાએ ક્લાસીસ ચાલતા હશે તો એને બંધ કરાવવામાં આવશે અને એને ચલાવી લેવામાં નહીં આવે. અને જો કોઈ જ બળજબરીપૂર્વક આવા પાટીદાર વિસ્તારમાં ક્લાસીસ ચાલુ કરશે તો એનું પરિણામ એને ભોગવવું પડશે. અને પાટીદાર યુવાનો આ બાબતમાં સંપૂર્ણ રીતે સક્ષમ છે. કાયદો પણ હાથમાં લેવો પડે તો લેશે. એટલે અમે આજે એમનું એસોસિએશન અને એમના મિત્રોને પણ સમજાવી દીધું છે અને મીડિયાના માધ્યમથી પણ બ્રીફિંગ કરીએ છીએ કે આ વિસ્તારમાં, એટલે કે પાટીદાર વિસ્તારમાં અમે ગરબા ક્લાસીસ ચલાવવા દઈશું નહીં. બીજો જે વાત છે એ એવી છે કે ગરબા ક્લાસીસ જે છે એ ગેરકાનૂની રીતે કોઈ ચલાવતું હશે તો પણ એને સંપૂર્ણપણે બંધ કરાવવાની તાકાત મોરબીમાં પાટીદાર સમાજ સહિત તમામ સમાજના લોકો, તમામ મોરબીવાસીઓ પણ આમાં સહયોગ આપશે અને ગેરકાનૂની પ્રવૃત્તિ કરતા ક્લાસીસોને પણ મોરબીમાંથી તિલાંજલિ આપવામાં આવશે અને બંધ કરાવી દેવામાં આવશે. આવા કોઈ પણ અસામાજિક તત્વો આ પ્રકારનું કામ કરતા હશે તો એ મોરબીના લોકો પણ સહન નહીં કરે.